મિત્રો, આજે અમે તમને લઈ જઈશું એક એવા કોન્સર્ટમાં જ્યાં લોકો ભક્તિના તાલે ઝૂમ્યા। મહાશિવરાત્રિની રાત્રે લોકો ડીજેના તાલે નહીં પણ ઓમ નમઃ શિવાયના નાદ અને ગૂંજ પર આખી રાત ભક્તિમાં લીન થયા। આજકાલ યુવાનો ઝેન ઝી ભક્તિમાં લીન થાય છે ભજન ક્લબિંગ દ્વારા, જેમિંગ દ્વારા અને આવા કોન્સર્ટ દ્વારા। તો શું છે આ ઝેન ઝીનું ભક્તિ પ્રત્યેનું આકર્ષણ? आओ जानिए आध्यात्मिकता અને આધુનિકતાનો સમન્વય દર્શાવતી આ સુંદર સ્ટોરી। आपने सोशल मीडिया पर ऐसे वीडियो जरूर देखे होंगे। देश के अलग अलग शहरों में बड़ी संख्या में युवा इकट्ठा हो रहे हैं, मंच सजा होता है, रोशनी होती है, संगीत होता है, पूरा तामझाम होता है और माहौल किसी कॉन्सर्ट से जरा भी कम नहीं होता है। इस चलन को आज भजन क्लबिंग कहा जा रहा है और यह खास तौर पर जैन जी के बीच तेजी से लोकप्रिय हो रहा है। આપણે જોયું કે યુથ છે ને કોલ્ડપ્લેની ટિકિટો લેવા માટે પડાપડી કરી રહ્યું છે, પણ અમે એ વસ્તુ જોઈ કે યુથ છે ને આપણું પોતાનું સંગીત માણવા માટે પણ એટલું જ તત્પર છે, પણ એને આપણે યુથની ભાષામાં પીરસવું પડશે। અને આજે અમે એ કર્યું કે જે ઝેનઝી ક્રાઉડ છે અથવા તો આજનું જે યુથ છે એને થોડું પોપિંગ, થોડું વેસ્ટર્ન, પણ એની અંદર જે કોર છે, જે વેલ્યુઝ છે એ આપણા જ છે। જેનઝી જનરેશન સુધી કહેવાય ને ભજનોને નવો મોડર્ન વે દઈને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેનું નામ અમે આપેલું છે ભજન કોન્સર્ટ। અને આમાં જેનઝી જનરેશને અને યુવા પેઢીથી લઈને કહેવાય ને કે દરેક વ્યક્તિએ, નાનું છોકરું હોય કે પછી ઘરડા હોય, દરેક વ્યક્તિએ એટલું એન્જોય કર્યું છે અને અમને પણ એટલી મજા આવી છે। અહીંયા ભજન આટલા બ્યુટીફુલ અને આટલા સરસ હોય છે મને ખબર નથી। એમને આ બહુ જ મોડર્ન વેમાં રિપ્રેઝેન્ટ કર્યું છે। આ જે ન્યૂ જનરેશન છે એને કનેક્ટ કરવા માટે આ ટેકનિક બહુ જ સારી છે। સો નેક્સ્ટ ટાઈમ ઇફ આઈ વિલ કમ, આઈ વિલ શ્યોરલી આસ્ક માય ફ્રેન્ડ્સ ટુ જોઈન મી। આ જોઈને મને એટલે ખુશ થયું કે એ લોકો બહુ જ ખુશ હતા અને એ લોકો પણ એટલું જ એન્જોય કરી શકતા હતા જેટલા અમે લોકો કરતા હતા। તો આઈ એમ હેપી કે આ ટ્રેડિશન, આ કલ્ચર જે આપણું છે એ વિસરાઈ નહીં જાય, પણ એ આગળ કેરી ફોરવર્ડ થશે અને એ આપણે એ ટ્રેડિશનને જાળવી રાખશું। જે રીતે આપણે સોશિયલ મીડિયા ઉપર જોઈ રહ્યા છે કે જેન ઝીનો ભજન ક્લબિંગ પ્રત્યેનો પ્રેમ કેવો છે, પણ અમે તો આ ઇવેન્ટમાં નજરે જોયું, આખો ભજન ક્લબિંગ ઇવેન્ટ સોલ્ડ આઉટ હતો, જેમ પેક હતો અને અમે રેગ્યુલર હવે આ ઇવેન્ટ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે ઓડિયન્સ તરફથી જે ફીડબેક આવ્યો છે એ અભૂતપૂર્વક છે। આ જે કોન્સેપ્ટ છે ભજન જેમિંગ, ભજન ક્લબિંગ અને ભજન કોન્સર્ટ, આનાથી યુવા પેઢીને આપણે ધર્મ તરફ અને આપણા સાહિત્ય તરફ, આપણા જે સંત કવિઓ થઈ ગયા એના તરફ આપણે વાળી શકીએ છીએ અને જીવનનું ખરું જ્ઞાન એમને સુધી પહોંચાડી શકીએ છીએ। તો આ બધું થતું જ રહેવું જોઈએ।